નામનગર નવખંડ માંડ નિરાત નિર્ગુણ દેશ અમર ફરજોની બીજે નિવરસે નિગહમી એક શબ્દ ગુરુદેવ કા તાકાત વિચાર થક ગયે યુગી મુનિ જન પંડિતા નિવેદન પાયા પાર મોગો મન ખોયે રે જા માનવ સૂરે લઈ રે માનવ સૂરે લઈ લીધા મન ખોયે રેજા માનવ સૂરે લઈ લીધા માનવ સૂરે લઈ લીધા માનવ લઈ લીધા મોહો મન ખોયે રેજા માનવ સૂરે લઈ લીધા જીવવોડી
મળે લઈ હાથ માનવ ચૂરી લઈ લે એ મને નહીં મારે ભગવાન એ તો ભલમો દુખી જાય મન કોઈ રે જાય માનવ ચૂરી લઈ લે જે સેકડા દાસ ધીરો રામ ગોડ લાગો એ ગુરુજી મળ્યા છે રામ દાસ રામ ગુણ લાગા ગુરુજી મળ્યા જે સેકડા દાસ ધીરો રામ ગોડ લાગો એ ગુરુજી મળ્યા છે રામ દાસ રામ ગુણ લાગા એ તારો મને ખોરે જાય માનવ રે આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે તે એક મોઘો મનગો જ છે કારણ કે પશુ પક્ષીમાં જે મનુષ્ય જેટલી બુદ્ધિ છે તે પશુ પક્ષીમાં નથી 4 પ્રકારની બુદ્ધિ મનુષ્યમાં હોય છે આપણા પશુ પક્ષીમાં હોય છે પણ જે બુદ્ધિ મનુષ્યમાં જે બીજાને સમજાવી શકે અને જે જાતે કરવું હોય તે મનુષ્ય જ કરી શકે આપણને જો તાવ આવ્યો હોય તો આપણે જાતે કહી શકીએ કે મને તાવ આવ્યો છે દવાખાને લઈ જાઓ પણ જો આપણે ગાય ભેંસ હોય એને તાવ આવ્યો હોય તો એ આપણને ના કહી શકે કે મને દવાખાને લઈ જાઓ આપણે એને દવા કરાવીએ તો જ આપણે દૂધ આપતી હોય અને કે ભાઈ આજે દૂધ ઓછું આપ્યું છે તો ગાય કે ભેંસ બીમાર થઈ છે ત્યારે આ મનુષ્યનો આપણને મોઘો મનખો મળ્યો છે એ આપણે એરે ના જાય એના માટે આ બધા સંતો મહેનત કરતા હોય છે પણ સતગુરુના ચરણે જઈએ તો અમારા અમૃતરોમે ભજન ગાયા કે તેઓ નાત જાત વરણ કોઈ એવું હોતું નથી અને જો તેવું રહ તો તે ગુરુ પણ ના કહેવાય જો નાત જાત મિટાઈ દે તો જ તે સાચો ગુરુ કહેવાય નહીં તો તે ખાલી આપણને બોલાવવા માટે પૂરતા હોય એવું હોય છે આપણે એક નાનકડું દ્રષ્ટાંત કહું કે એક જ્યોતિષ હતા ખૂબ લોભી તે આ જ્યોતિષ જોઈ અને તેમનું જીવન ધોરણ ચલાવતા તેમને ખૂબ લોભી એટલે એક છોકરાનો જન્મ થયો એટલે જાતે જ્યોતિષ એટલે જોઈ લીધું કે આ આપવા માટે આવ્યો છે કે લેવા માટે ત્યારે પેલો છોકરાનો જન્મ થયો તેનું જોવામાં જ્યોતિષી આવ્યું કે આ લેવા માટે આવ્યું છે એટલે તે આશ્રમમાં મૂક્યા બીજા છોકરાનો જન્મ થયો તેનું પણ લેવા માટે આવ્યું હતું એટલે તે પણ આશ્રમમાં મૂક્યા પણ ત્રીજા છોકરાનો જન્મ થયો ત્યારે તે આપવા માટે આવ્યું હતું એટલે જેમ આપણને પણ આ બાબુ કાકો જે આપવાનું હતું તે આપીને અને જે ઋણનો સંબંધ હતો તે પૂરો કરીને ગયા છે તેમ પેલા જે ત્રીજા નંબરનો છોકરો હતો તે 21 વર્ષનો થયો એટલે પેલોનો સંતોષ થઈ ગયો કે જે આ જશે હવે નહીં આપણને આપવા આવ્યો છે તો એ આપીને જ જશે ત્યારે એ વખત રાજાઓનું રાજ્ય તે એક તળાવ હતું તેમાં તેમની જે છોકરી હતી એ તળાવમાં પડેલી એટલે પેલા છોકરાએ તેને બચાવી એટલે રાજાએ
પેલા છોકરાને કીધેલું કે તને કોઈ પણ વસ્તુ આપ ગિફ્ટમાં કે દાનમાં તો લેવી નહીં, પણ એ પેલા છોકરાને ભૂલી જવાયું અને દાનમાં 3 હીરા આલ્યા. એટલે પેલા રાજાએ ખુશ થઈ પેલા હીરા આપ્યા, એ લાઈન એને મમ્મીને ઘેર આપ્યા. પેલા જ્યોતિષ બીજા દિવસ ઘેર આયા અને આ બધી વાત એવણ મળી કે આપણા છોકરાએ પેલા રાજાની છોકરીને બચાવી એટલે તેને 3 હીરા આપ્યા છે. ત્યારે પેલાને નક્કી થયું કે જે આપણને આપવા માટે આવ્યા હતા એ આપીને અને પાછો જતો રહેશે. ત્યારે પેલા છોકરાને કીધું કે તું પેલા રાજાને પાછા આપી આય, પણ રાજાને પાછા આપવા જાય એના પહેલા તો એનું મૃત્યુ થઈ ગયું. એમ આપણે પણ એવું છે જો કોઈ સ્મશાન યાત્રામાં જઈએ અને સ્મશાન સુધી રહીએ તો આપણને પણ એવું થાય કે આપણે કોક દિવસ હોય જવાનું છે, પણ જો એથી ઘેર આવી ગયા અને બીજી ઝંઝટમાં પડ્યા એટલે એ બધું ભૂલી જવાય છે. જેમ આપણે લોખંડ જેવી ભક્તિ કરીએ કે અગ્નિ નજીક જઈએ તો આપણે ઓગળી જઈએ અને થોડા દૂર થઈએ તો તત પાછા હતા એવા. પણ જો એક વખત જો ગુરુનો રંગ લાગે તો પછી એ ઉતરવું ના જોઈએ. આ જિંદગીનું કોઈ ઠેકાણું નથી, માટે ભજનમાં કીધું છે જોજે રે આ તારી જિંદગી જવાની, જિંદગી જવાની અલ્યા, જિંદગી જવાની અલ્યા નથી રેવાની. જોજે રે આ તારી જિંદગી જવાની. ભક્તિનો બાધુ બધી ચલ્યો ફેરો છે, પર જાય તારે લાખર થવાની. જોજે રે આ તારી જિંદગી જવાની. રાજરે મજા હે રાવરે મળે છે તને રાજરે મજાનો. કરી લે વિચાર અલ્યા એકલો જવાન, હે કરી લે વિચાર અલ્યા એકલો જવાન. અંતે તો કયા તારી રાખડ થવાની. જોજે રે આ તારી જિંદગી જવાની. લાખડે કમાયો તો હે તું ના દરાયો, લાખડે કમાયો તો હે તું ના દરાયો. લાખડે કમાયો તો હે તું ના દરાયો. લાખડે કમાયો તો હે તું ના દરાયો. ગરીબનો ઘરો કાપી બાપરે કમાયો, ગરીબનો ઘરો કાપી બાપરે કમાયો. ગરીબનો ઘરો કાપી બાપરે કમાયો. ગરીબનો ઘરો કાપી બાપરે કમાયો.
આવે જિંદગી સકામલી જોજે રે આ તારી જિંદગી જવાની નથી રેવાની જિંદગી જવાની અલ્યા નથી રેવાની જોજે રે આ તારી જિંદગી જવાની આપણે બધા પ્રકારની ભક્તિ કરીએ પણ જે આપણનો આ જન્મ મરણ છે એ આપણા શુદ્ધ ગુરુ મહારાજ જ મિટાઈ શકે છે નકર બીજું કોઈ તેમાંથી આપણને બહાર નહીં કરી શકતું આપણને બીજી ભક્તિ કરો તમને સામાજિક સુખ પૈસા ટકા બધું જ મળે પણ જે આ જન્મ મરણનું સુખ છે જે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એ સદગુરુ મહારાજના ચરણે જો આવા કોઈ પ્રકાશ ગુરુ મહારાજ અંકિત મહારાજ એવાના સંતોના ચરણે જઈએ તો જ તે બેડો પાર થાય છે અને જો આમાં પણ કોઈ બાકી રહી ગયું હોય તો ઝડપથી કારણ કે આ જિંદગી જવાની છે એ નક્કી જ છે તો જે બાકી હોય તેવા ગમે તે તમારે જે સંપ્રદાયમાં કે જે ગુરુ ગમે તે સંપ્રદાયમાં જઈ અને ગુરુ કરી લેવા સદગુરુ મહારાજ કી જય.